સુરતમાં કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાંચન અનુભવો પર આધારિત પુસ્તકનું આવતીકાલે 9 ઓક્ટોબર રવિવારે ભવ્ય લોન્ચિંગ થવાનું છે। આ પ્રસંગે સ્કૂલના વિદ્યાર્થી અંશ શુક્લા અને જેમણે મેથ જીનિયસ એનજીઓ દ્વારા આયોજિત સ્તરીય સ્તરની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું તેમનો સન્માન કાર્યક્રમ પણ યોજાશે। સુરતમાં કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાંચન અનુભવો પર આધારિત પુસ્તકનું આવતીકાલ 9 ઓક્ટોબર રવિવારે ભવ્ય લોન્ચિંગ થવાનું છે। આ પ્રસંગે સ્કૂલના વિદ્યાર્થી અંશ શુક્લા જેમણે મેથ જીનિયસ એનજીઓ દ્વારા આયોજિત સ્તરીય સ્તરનું સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું તેમનો સન્માન કાર્યક્રમ પણ યોજાશે। આ કાર્યક્રમમાં શિક્ષણ અધિકારી ડોક્ટર વિશાલ ભાદાની અને મેથ જીનિયસ એનજીઓ અધ્યક્ષ મનીષ પુંજલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। સાથે જ અસમર્થ ટ્રસ્ટ દ્વારા લાખ રૂપિયાના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું। સ્કૂલના આચાર્ય સંજય મહેતાએ જણાવ્યું કે 2 વર્ષ પહેલા એસેમ્બલી દરમિયાન વિદ્યાર્થીઓ સાથે ચર્ચા દરમિયાન સ્ક્રીન ટાઈમ ઘટાડવાની વાત થઈ ત્યારે વિચાર આવ્યો કે જો બાળકો વાંચશે તો સ્ક્રીન ટાઈમ આપોઆપ ઘટશે અને વાંચનની શરૂઆતમાં મેં જાતે કરી અને બાદમાં બાળકો શિક્ષકો અને વાલીઓને પણ જોડાયા। દર રવિવારે શાળામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં માત્ર વાંચન માટે સમય ફાળવવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ શિક્ષક અને વાલીઓ લાઇબ્રેરીમાં ભેગા થઈ પુસ્તકો વાંચે છે। લાઇબ્રેરીમાં 2 બોક્સ રાખવામાં આવ્યા છે, એકમાં પુસ્તક દાન માટે અને બીજામાં વાંચવા માટે લઈ જવામાં આવે। અહીં કોઈ નોંધ રાખવામાં આવી નથી પરંતુ માત્ર વાંચનની પ્રેરણા આપવાનો છે। અઠવાડિયામાં 1 દિવસ માટે શરૂ થયેલી આ પ્રવૃત્તિ હવે વિદ્યાર્થીઓના જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે। વાલીઓએ જણાવ્યું રવિવારે સ્કૂલમાં વાંચવા જતા બાળકોએ હવે ઘરે પર વધારે સમય વાંચવામાં પસાર કરવો જોઈએ। मेरा नाम अंश है और मैं कंट्रीसाइड इंटरनेशनल स्कूल का कक्षा 8 में पढ़ता हूँ और मैंने मैथ्स जीनियस 2025 नेशनल विनर 1 सिक्योर करा है। कितने बजे? उसमें टोटल 10,099 स्टूडेंट्स ने पार्टिसिपेट करा, उसमें मेरा ओवरऑल नेशनल फर्स्ट रैंक है। हाँ, ये जो आप देंगे मैं अपने पेरेंट्स को और टीचर्स को देना चाहता हूँ बिकॉज दे हेल्प मी अ लॉट और उनके बिना मैं ये सब चीज़ें अचीव नहीं कर सकता। एंड माई फादर ऑल्सो हेल्प मी एंटर द आंसर्स, तो ही टॉट मी अ लॉट ऑफ ट्रिक्स, तो उससे मैंने बहुत सीखा, मेरे को बहुत हेल्प मिली। सर स्टार्टिंग में ऐसा लगता था कि इस कंपटीशन में ग्रेड 9th और 10th वाले कम्पीट कर रहे हैं तो उनके पास ज़्यादा स्किल्स होंगे, उनके पास ज़्यादा टिप्स होंगे, तो कहीं ना कहीं मेरे को ऐसा लगा, मतलब मैं कॉन्फिडेंट नहीं था कि मैं इसको विन कर पाऊंगा कि नहीं, बट इन द एंड एनी हाउ कर लिया। सर बहुत अच्छा लग रहा है, मेरा बचपन से सपना था कि मैं बड़ा होकर मैथ्स के फील्ड में कुछ ना कुछ बड़ा अचीव करना चाहता हूँ, तो मैंने अपना वो गोल अकॉम्प्लिश कर लिया। मेरे पेरेंट्स ने, टीचर्स ने बहुत बधाइयाँ दी, मेरे को बहुत अपने ऊपर प्राउड फील हो रहा है। मैं ऐसा कहना चाहूंगा कि आपको मैथ से बिल्कुल भी डरना नहीं चाहिए। जितना आप और प्रैक्टिस करोगे उतना आप विनिंग के क्लोज आते जाओगे, तो आपको कभी गिव अप नहीं करना है, आपको और प्रैक्टिस करना है और टाइप के क्वेश्चंस को सॉल्व करना है ताकि आप और इम्प्रूव कर सको अपने मैथ्स को। મારું નામ વીએમ પટેલ છે। હું કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેનેજિંગ ડિરેક્ટર છું। જનરલી રીડિંગ એક એવી હેબિટ છે કે જે બ્રેઇન સ્ટોર્મિંગની સાથે મેમોરાઇઝેશનની પ્રોબ્લેમ છે એ ઘણા અંશે સોલ્વ કરવામાં કામ આવે। ઉદાહરણ તરીકે જોઈએ તો જનરલ આપણે બુક રીડ કરતા હોય, એ ટેક્સ્ટ બુક હોય, ન્યૂઝપેપર હોય કે કોઈ પણ નોવેલ્સ હોય, પણ એની અંદરથી આપણને એવા અનુભવ, તથ્યો જાણવા મળે કે જે ખરેખર અનુભવી લોકો દ્વારા લખાયેલા હોય છે અને એ ક્યાંય ટેક્સ્ટ બુકમાં કે એમાં લખાયેલા હોતા નથી। જનરલ આપણે જ્યારે ભણતા ત્યારે આપણે બધા સૌરમંડળને યાદ રાખવું હોય તો આપણને યાદ નહોતું રહેતું, પણ એ બુક્સમાં ક્યાંય રીડિંગમાં આવી જાય કે બુસુકુ મંગુ સયો ને પ્લુ, એ યાદ રાખો તો 7 ગ્રહ છે એ આપણને યાદ રહી જાય। તો આવું બુક રીડિંગ દ્વારા જ જાણવા મળે કે જે મેમોરાઇઝેશનની ટેકનિક છે, મેમોરાઇઝેશન કરવા માટે રીડિંગ જ એક એવી હેબિટ છે કે જે ક્રોસ બ્રેઇન કરે। ક્રોસ બ્રેઇન થાય તો ને તો જ એવું શક્ય છે કે ડાબું અને જમણું મગજ છે એનો યુઝ થાય। જનરલી આપણે જ્યારે કોઈ પણ વિડીયો કે જોતા હોય ને તો એ માત્ર રાઈટ બ્રેઇનનો જ ઉપયોગ થાય, લેફ્ટ બ્રેઇનનો ઉપયોગ થતો જ નથી। બુક રીડિંગ કરીએ તો જ ડાબું અને જમણું બંને મગજનો ઉપયોગ થાય, કારણ કે એ બંને આપણે આંખથી જોતા હોય
અને આપણી બંને આંખ છે ને એ ક્રોસ બ્રેઇન કરવામાં બહુ પાવરથી છે. તમે જોશો તો આપણી જમણી આંખ એ ડાબા મગજને અને ડાબી આંખ એ જમણા મગજને કંટ્રોલ કરે છે. અને એટલે જ આપણે ચાલતા હોય ત્યારે આપણાથી ભૂલ નથી થતી. તો આ બધી વસ્તુઓ એવી છે કે સાયન્ટિફિક છે અને આપણા વૈદિક કાળમાં પણ એ હતું જ. અને એટલે જ શ્લોકો છે એનું ગાન થતું, રીડિંગ થઈને ગાન કરવામાં આવતું કે જેના લીધે એ શ્લોકો છે એ અંતરાત્મા સુધી ફિલિંગ કરાવતા. જે હવે અત્યારના જમાનામાં બાળકો સ્ક્રીન ટાઈમમાં અને એમાં ટાઈમ ઓછો સ્પેન્ડ કરે, એવું જો બાળકને સમજાવવા જાવ તો એ સમજશે નહીં. પણ જો એને રીડિંગની હેબિટ દાખલ કરશું તો ઓટોમેટિકલી બાળકને સમજ આવશે કે ખરેખર રીડિંગ એ જ સાચામાં સાચો જ્ઞાન મેળવવા માટેનો રસ્તો છે. जी सर आप जी नमस्ते, आई एम डॉक्टर संजय मेहता. आई एम द प्रिंसिपल ऑफ कंट्रीसाइड इंटरनेशनल स्कूल. આજની આ પ્રેસ કોન્ફરન્સ આ બધા મિત્રોને મળવા માટેનું થયું, એના માટેનું એક બહુ વિશેષ અને અમને બહુ ગૌરવ થાય એવું એક કારણ છે કે છેલ્લા 100 રવિવારથી નોન સ્ટોપ અમારી શાળા કન્ટ્રીસાઇડની અંદર વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને અમે પોતે મેમ્બર્સ ઓફ મેનેજમેન્ટ બધા સાથે મળી અને વોલેન્ટિયરી વાંચીએ છીએ. એટલે 100 રવિવાર કોઈ પણ પ્રકારની વેકેશનમાં કોઈ બ્રેક નથી આવ્યો અને કન્ટિન્યુઅસ આ પ્રોસેસ થઈ. સામાન્ય રીતે જોઈએ તો બધા લોકો વાંચતા હોય, પણ જ્યારે તમે કે બાળકો કે કોઈ ટીચર બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક થાય ત્યારે કોન્ટેક્સ્ટની અંદર વાંચવાનું ચાલુ કરે. એટલે ટેક્સ્ચ્યુઅલ જે નોલેજ ખરું એ તો મળતું જ હોય છે કે જે આપણે સો કોલ લર્નિંગની થિયરીની અંદર આવે. પણ અત્યારે મલ્ટિપલ પ્રકારની બુક્સ જ્યારે કોઈ એક વ્યક્તિ વાંચવાનું ચાલુ કરે ત્યારે બ્રેઇન સ્ટોર્મિંગ ખૂબ સારી રીતે થાય અને અન્ડરસ્ટેન્ડિંગનું લેવલ વધે. એટલે અહીંયા ક્વેશ્ચન છે એ નોલેજનો નથી, નોલેજના ઉપરનું એક સ્ટેજ છે, દેટ ઇઝ કોલ્ડ વિઝડમ. એટલે જ્યારે ડાપણ કોઈને ડેવલપ કરવું હોય કે એને પોતાના વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ રોંગ, એની પોતાની સમજ જો એને લાવવી હોય તો અમે બહુ ફર્મલી એવું માનીએ છીએ કે રીડિંગ ઇટ ઇઝ ઓનલી ધ સોલ્યુશન એન્ડ ધેર કેન નોટ બી એની સબસ્ટિટ્યુટ ઓફ રીડિંગ. કોઈ પણ પ્રકારની એક્ટિવિટી બીજી કે તમે ડિજિટલ કન્ટેન્ટ કે ડિજિટલ પહેલાથી કરો તો એના એ નેચરલી મદદ કદાચ કરી શકતું હશે, પણ રીડિંગનો કોઈ સબસ્ટિટ્યુટ નથી. આજકાલ આપણે બધા જોઈએ છીએ કે એક્સેસ સ્ક્રીન ટાઈમ હોય, સોશિયલ મીડિયાની ઇમ્પેક્ટ છે બાળકોના બિહેવિયર ઉપર પણ અસર કરતી હોય. સો એઝ એ પ્રિન્સિપલ ઘણા ટાઈમ પહેલા, લગભગ ઓલમોસ્ટ 2 વર્ષ હવે તો થવા આવ્યા, ત્યારે જ્યારે વાત કરતો હતો વિદ્યાર્થીઓને ત્યારે કહ્યું કે ભાઈ આપણે લેટસ રીડ, તમારે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ. તો સ્ક્રીન ટાઈમ ઓછો કરીને તો શું કરવાનું, તો કે વાંચવાનું. તો કોણ વાંચે? અને charity always begins from home. As a head of the institutions, I believe that it's a moral responsibility of the school head and the teachers and school owners to lead them in the right direction. બ્યુરો રિપોર્ટ જનાદેશ.